અરે અચાનક ક્યાં બહારગામ જાય છે? હા, હવે મારે આ ઘરમાં રહેવું જ નથી. અરે પણ હું થયું અચાનક? શું થઈ ગયું? મેં તમારા બાને કેટલી વાર કીધું કે આપણા ઘરમાં સિંગતેલ લાવો. મને સિંગતેલ વિના નથી ફાવતું. અરે પણ તો શું થઈ ગયું એમાં? આ આપણા ઘરે સિંગતેલ તો વપરાય જ છે ને. સિંગતેલ વપરાય છે પણ દાદાજીનું શુદ્ધ સિંગતેલ નથી વપરાતું ને. હવે દાદાજી હોય કે દાદીજી, સિંગતેલ છે ને. ઘણો ફરક પડે છે. જો હું તમને સમજાવું, જેમ કે 22 નંબર, G20 નંબર, BT32 વગેરે આવી અનેક પ્રકારની મગફળી બજારમાં જોવા મળે છે. પણ બધાના સ્વાદ, ખુશ્બુ, કિંમત બધું અલગ હોય કે ન હોય? હોય ને? પણ આ દાદાજી ઓઇલ મિલ છે ને, ત્યાં ખાલી ને ખાલી G20 નંબરની જ મગફળીનું પિલાણ કરવામાં આવે છે. આ તમને ખબર છે ને કે બધી કેરીમાં કેસર કેરીને બેસ્ટ કેરી કહેવાય હે ને? એવી જ રીતે મગફળીમાં G20 નંબરની મગફળી આવે ને એને જ બેસ્ટ કહેવાય. અને આ દાદાજી ઓઇલ મિલ વાળા છે ને એ એનું જ ખાલી પિલાણ કરી આપે છે. આ બધી તને કઈ રીતે ખબર પડી? લ્યો બોલો, મને ખબર ન પડે? આ આખી દુનિયાને ખબર પડી ગઈ તો મને શું કામ ન પડે? આ જાહેરાત જોઈતી મેં. જાહેરાત ખોટી પણ હોઈ શકે. શું ખોટી હોઈ શકે? આ મારા ઘરમાં તો વર્ષોથી દાદાજીનું જ શુદ્ધ સિંગતેલ વપરાય છે. તમારા ઘરમાં જ નથી વપરાતું એટલે મારે આ ઘરે નથી રહેવું બસ. અરે પણ સાંભળ, લઈ આવું છું હું. શું? દાદાજીનું શુદ્ધ સિંગતેલ લઈ આવું છું, G20 મગફળી વાળું. સાચે? તું અંદર જા. ના, હું અહીંયા ઊભી છું. ફટ લઈને આવો જાઓ. હા. કેટલું કર્યું ત્યારે આ દાદાજીનું સિંગતેલ ઘરમાં આવશે. તમે કંઈક આવું કરો બાયું અને દાદાજીનું શુદ્ધ સિંગતેલ લઈ આવો. હા.